ગોપાલ ઇટાલિયાના ગઢમાં આજે ખેડૂત નેતા રાજુ કરપડાની જનસભા થવાની છે। કહેવાય છે કે વિસાવદર એ ખેડૂતોનો જન આધાર પર રહેતો વિસ્તાર છે। ખેડૂતો અહીંયા નિર્ણાયક મતદારો છે ને ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા તેમાં મહત્વનો ફાળો ખેડૂતોનો રહ્યો છે। બીજી તરફ રાજુ કરપડા પોતાના જૂના હિસાબ કિતાબો ગોપાલ ઇટાલિયાથી પૂરા કરવા માટે તેમના ગઢમાં આજે હુંકાર ભરવાના છે। તે પહેલાં સભામાં ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે, તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે, ત્યારે કેમ આ યાત્રા છે તે રાજુ કરપડાએ કાઢી છે અને ગોપાલ ઇટાલિયાના ગઢમાં આજે શું તેઓ કરવાના છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખેડૂત બચાવ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે ખેડૂતો સાથે જે શોષણની પદ્ધતિઓ થાય છે, જે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, તેમાં તેમને ન્યાય અપાવવા માટે આ યાત્રા છે ને ગાંધીનગર ખાતે આ યાત્રા પૂર્ણ થઈ હતી। ત્યારબાદ થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને હાલ ખેડૂત નેતા તરીકે બિનરાજકીય રીતે લડત ચલાવનાર રાજુ કરપડાએ થોડા દિવસ પહેલાં ખેડૂત સંકલ્પ યાત્રા કાઢી। આ સંકલ્પ યાત્રા જૂનાગઢના વિસાવદર ખાતે થોડીક જ વારમાં પહોંચવાની છે। આમ કહેવાય તો વિસાવદર એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો ગઢ છે। ખેડૂતો પર પ્રભુત્વ ધરાવતો આ વિસ્તાર છે ને આ વિસ્તારમાં ખેડૂત યાત્રા નીકળી રહી છે। તેના કારણે કહેવાય રહ્યું છે કે રાજુ કરપડાના નિશાના ઉપર ગોપાલ ઇટાલિયા પણ છે। જે રીતે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તે બાદ તેમણે ગોપાલ ઇટાલિયા સામે જે નિવેદનો કરવાની શરૂઆત કરી, જે પ્રહારો કરવાની શરૂઆત કરી, તો તેમણે અહીંયા સુધી કહ્યું કે મારા ભવિષ્યમાં હું આગળ વધું તે ગોપાલ ઇટાલિયાને પસંદ નહોતો, એટલે મને સાઇડલાઇન કરવાના પણ પ્રયાસો થયા હોય તેવું તેઓ નિવેદનમાં બોલી ચૂક્યા છે। તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી। જોકે આને જ લઈને જ્યારે પહેલી સભા રાજુ કરપડાની અમરેલીમાં હતી, આ દરમિયાન તેઓ કહી રહ્યા હતા કે 21 તારીખે એટલી તાકાત સાથે આપણે વિસાવદરમાં ઉમટવાનું છે કે લોકોને સ્પષ્ટ મેસેજ મળી જાય। એટલે સ્પષ્ટ મેસેજ તેઓ કોને આપવા માંગી રહ્યા છે તેના પરથી પણ સાબિત થઈ રહ્યું છે અને એ દ્રશ્ય સામે આવ્યા છે। થોડીક વારમાં રાજુ કરપડાની યાત્રા પહોંચવાની છે તે પહેલાં સરસ આ ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે, મંચ બનાવવામાં આવ્યો છે ને આ મંચમાં રાજુ કરપડા ભાષણ કરવાના છે। ખેડૂતોના મુદ્દે, જેમાં સિંચાઈનું પાણીનો પ્રશ્ન હોય, ખેડૂતોને જે દેવા માફીનો પ્રશ્ન હોય, ખેડૂતોને જે સર્વેનો જે મુદ્દાઓ આવતા હોય છે અવારનવાર, તેવા વિવિધ મુદ્દાઓને લઈને અહીંયાથી હુંકાર થવાનું છે। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આ યાત્રા ફરી રહી છે અને ખાસ ભાર વિસાવદર ઉપર આપવામાં આવ્યું છે, કેમ કે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સીટ છે, ત્યાંથી તેઓ ધારાસભ્ય છે અને બીજી તરફ ખેડૂત નેતા રાજુ કરપડા મેદાને પડ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે રાજુ કરપડાની આ સભા બાદ કેટલી ઇફેક્ટ અહીંયા જોવા મળે છે ને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પોતાના મતદારોને, ખેડૂતો માટે જે આજે રાજુ કરપડા સભા કરવાના છે તેમાં કઈ રીતે ફરી તેમનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।